કેન્સર નામનો શબ્દ આવે એટલે તરત જ પ્રશ્ન તો એ જ થાય કે આનાથી બચવું કેમ. મનમાં એ પણ સવાલ થાય કે આનાથી બચવા શું કરવું જોઈએ. મિત્રો, અત્યારના સમયમાં કેન્સર નામની બીમારી હાહાકાર મચાવી રહી છે, પરંતુ આજનું મેડિકલ સાયન્સ પણ એ કહે છે કે શાકભાજીમાં છંટાતી પેસ્ટિસાઇડ અથવા જંતુનાશક દવાઓ કેન્સરનું કારણ છે. તો મિત્રો, એવા કયા શાકભાજી છે જે કેન્સર થવાનું કારણ હોઈ શકે છે? મિત્રો, એવા ટોટલ 4 શાકભાજી કે જે કેન્સર થવા પાછળનું કારણ બની શકે છે, કે જેમાં ભયંકર પેસ્ટિસાઇડ દર 2-3 દિવસે છટાતી હોય છે. તેમાં નંબર 1 છે કોબી, નંબર 2 રીંગણ, નંબર 3 ફ્લાવર અને નંબર 4 મરચી. મિત્રો, આ 4 શાકભાજી કે જે કેન્સર થવાનું કારણ બની શકે છે. મિત્રો, આ 4 શાકભાજી જે આપણે અજાણતા ખાતા તો હોઈએ છીએ, સ્વાદ માણતા હોઈએ છીએ, પરંતુ આ શાકભાજી ખાઓ ત્યારે તમને પેસ્ટિસાઇડથી બચવું હોય, તેનાથી શક્ય હોય એટલું ઓછું નુકસાન થવા દેવું હોય, તો તેને વાપરતા પહેલાં જરૂરથી આ કાળજી લેવી જોઈએ કે જો તમે જ્યારે બજારમાંથી લાવો ત્યારે તેને નવસેકા ગરમ પાણીમાં 1 ચમચી ફટકડીનો પાવડર નાખી દો અને તે શાકભાજીને અડધો કલાક સુધી તેમાં રાખી મૂકો અને ત્યારબાદ તેમાં મોટા ભાગની પેસ્ટિસાઇડ છે તે ઝડપથી ઇઝીલી ડાયલ્યુટ થઈ જશે અને પછી તેનાથી નુકસાન કરવાની જે ક્ષમતા છે તે ખૂબ જ નહિવત થઈ જશે, ખૂબ જ ઓછી થઈ જશે. અને ત્યારબાદ તેને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી સાફ કરી દો, તો આપણને ઓછામાં ઓછી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે અને કેન્સરથી પણ બચી શકો છો. પછી મેડિકલ સાયન્સ એવું પણ કહે છે કે આવનારા 5 થી 10 વર્ષોમાં ઘેર કેન્સરના ખાટલા જોવા મળી શકે છે. તો મિત્રો, આ વાતનું ચોક્કસપણે પાલન કરો અને કેન્સર જેવી ભયાનક બીમારીથી તમે બચી શકો છો. તો મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા સ્નેહીજનોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.